નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર કાજલ મિશ્રા, જુનિયર રેસિડેન્ટ એટ શ્રી કૃષ્ણા હોસ્પિટલ અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. તો મિત્રો, આપ જાણતા જ હશો કે તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાય છે. આ સંદર્ભે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના સાયકાઇટ્રી વિભાગના ડૉક્ટર શ્રુતિ સોની આપણા સાથે ઉપસ્થિત છે. તો આવો આ અંગે ચર્ચા કરીએ અને વિસ્તૃત જાણકારી મેળવીએ. તો મેડમ, આજના દિવસ માટે મારો પ્રથમ પ્રશ્ન એ છે કે વિશ્વ આપઘાત નિવારણ દિવસની ઉજવણી શેના માટે કરવામાં આવે છે? ઓકે, તો ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શનની પહેલથી અને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુમોદનથી 2003થી દર વર્ષે 10મી સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી લોકજાગૃતિ અને માહિતી પહોંચાડવાના હેતુથી કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં આપઘાત નિવારણ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે અને એમાં જોડાવા માટે લોકોને પણ પ્રેરિત કરવામાં આવે છે. આ દિવસનો આશય વિશ્વભરમાં આત્મહત્યા નિવારણ માટેના પગલાં ભરવાનો છે. આપ જાણો છો કે દર વર્ષે 8 લાખ લોકો આપઘાત દ્વારા પોતાનું જીવન ગુમાવે છે અને એનાથી 25 ગણા એટલે કે 20 કરોડ લોકો દર વર્ષે આપઘાતની કોશિશ કરે છે. ઇન્ડિયાની વાત કરીએ તો લેટેસ્ટ માહિતી મુજબ 1,70,924 લોકો દર વર્ષે આત્મહત્યા દ્વારા પોતાનો જીવ ગુમાવે છે એટલે કે 468 લોકો દર દિવસે, 20 લોકો દર કલાકે અને દર એક વ્યક્તિ 84 સેકન્ડના દરે આત્મહત્યાથી મૃત્યુ પામે છે. આમ આત્મહત્યાને કારણે જીવ ગુમાવવું એક પબ્લિક હેલ્થ ઇસ્યુ બની રહ્યો છે અને આ જ કારણથી આ દિવસની ઉજવણી દ્વારા લોકજાગૃતિ એ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બરાબર, ખૂબ સરસ મેડમ. આ આંકડાકીય માહિતી દ્વારા તમે ખરેખર આપઘાતની ગંભીરતા અને એ વિષયક જાગૃતિ માટેની માહિતી અમને પૂરી પાડી છે. તો હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. મેડમ, આત્મહત્યાનું કારણ શું હોઈ શકે અને એના માટે જોખમકારક પરિબળો કયા હોઈ શકે એ વિશે તમે જણાવશો? તો આત્મહત્યા માટે અનેક કારણો હોઈ શકે છે, જેવા કે માનસિક તથા શારીરિક બીમારીઓ, સામાજિક પરિબળો, માનસિક પરિબળો અને જીનેટિક પરિબળો. અને આમાંથી પણ શારીરિક બીમારીઓ એ આત્મહત્યા માટેના પરિબળમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત જોઈએ તો માનસિક બીમારીઓ જેવી કે હતાશાની બીમારી, જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ, વ્યસનને લગતી બીમારીઓ, જેમાં સામાન્ય રીતે દારૂના વ્યસનને લગતી સમસ્યાઓ આપણે આસપાસ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત પર્સનાલિટી ડિસઓર્ડર્સ, સાયકેટ્રિક ડિસઓર્ડર્સ, આ માનસિક બીમારીઓ મહત્વનો ભાગ ભજવે છે. સામાજિક પરિબળો જેવા કે યોગ્ય સામાજિક સંબંધોનો અભાવ, આર્થિક પરિસ્થિતિમાં પડતી થવી, આત્મહત્યાની કૌટુંબિક હિસ્ટ્રી હોવી. માનસિક પરિબળો જેવા કે સ્નેહીજનને ગુમાવવા, સંબંધોમાં તિરાડ પડવી, સ્વમાન ગવાવવો, આત્મવિશ્વાસ ઘટવો, કાયમ ગુસ્સો, આશાનો અભાવ કે ખોટું કર્યાનો રંજ રહેવો, આવેશમાં આવી જવું. અને જીનેટિક પરિબળો જેવા કે સિરોટોનિનનું પ્રમાણ ઘટી જવું. આ રીતે આત્મહત્યા માટે આ બધા જ કારણોમાંથી ઘણા બધા પરિબળો એકસાથે પણ જવાબદાર હોઈ શકે છે. બરાબર, ખૂબ જ મહત્વપૂર્ણ બાબત તમે શેર કરી મેડમ, અને અમારી માહિતી વધારી છે. તો આપણે આપણા બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. આત્મહત્યા એટલે કે સુસાઇડ અટકાવવા માટે આપણે તાત્કાલિક શું પગલાં લઈ શકીએ છીએ? બહુ જ સુંદર પ્રશ્ન છે. તો એક ઉદાહરણ દ્વારા હું આનો જવાબ આપીશ. જેમ કોઈ છાતીમાં દુખાવાની ફરિયાદ કરે તો આપણે તેને હૃદયરોગનો હુમલો ગણી તાત્કાલિક સારવાર માટે વ્યક્તિનો જીવ બચાવવા માટે હોસ્પિટલ લઈ જઈએ છીએ. એ જ રીતે જો કોઈ આપઘાતની વાત કરતું હોય તો એ પરિસ્થિતિને ઇમરજન્સી ગણી તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સુસાઇડની વોર્નિંગ સાઇન્સ ઓળખ્યા પછી એ વ્યક્તિને એકલું ન મૂકવું જોઈએ. એ વ્યક્તિને તરત નજીકના સાયકેટ્રિસ્ટ સાથે સંપર્ક કરાવવો જોઈએ. ટીકા કર્યા વગર વ્યક્તિની પૂરેપૂરી વાત સાંભળો. એ વ્યક્તિને ઉતારી ન પાડો. બીજા વ્યક્તિ અને પરિસ્થિતિ સાથે સરખામણી ન કરો. આવા સમયે મન મક્કમ કરો એવી સલાહ આપવી ખોટી છે.
વ્યક્તિની સાથે રહો અને મદદ કરી શકે એવા બીજા લોકોને આ વ્યક્તિ આપઘાત કરે એવું જોખમ છે એ અંગેની જાણ કરી તેમને પણ દેખભાળમાં જોડો. દારૂ અને નશીલા દ્રવ્યોનું સેવન અટકાવી બીજા લોકોને પણ તે માટે સલાહ આપવી અને તે માટે માનસિક રોગ અને વ્યસન મુક્તિ વિભાગની મદદ પણ લઈ શકાય છે. સમસ્યાના સમાધાનમાં મદદ કરો. સુસાઇડલ વ્યક્તિને આશા પ્રેરો કે સમય જતાં બધું સારું થશે એવી સાંત્વના આપો. પરિસ્થિતિ વિકટ લાગે તો તરત જ નજીકના માનસિક રોગ નિષ્ણાંતની સલાહ લો અને આ ઉપરાંત તાત્કાલિક મદદ માટે ઓલ ઇન્ડિયા હેલ્પલાઇન નંબર 14416નો પણ સંપર્ક કરી શકાય અને મદદરૂપ બની શકાય છે. બરાબર. આ ખૂબ જ જરૂરી અને અગત્યની માહિતી તમે પૂરી પાડી છે. આ પ્રશ્નના ઉત્તરમાં મેડમ તમે જણાવ્યું કે સુસાઇડના વોર્નિંગ સાઇન્સ જાણી આપણે સુસાઇડલ વ્યક્તિને મદદરૂપ ચોક્કસ થઈ શકીએ છીએ. તો મારો આગલો પ્રશ્ન એ છે કે સુસાઇડલ વ્યક્તિમાં વોર્નિંગ સાઇન્સ એ શું હોઈ શકે? ચાલો તો આપણે વોર્નિંગ સાઇન્સ ઓળખતા શીખીએ. એ વ્યક્તિઓ કે જે કોઈક મેજર લાઈફ ઇવેન્ટમાંથી પસાર થઈ રહ્યા હોય. જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોય, આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ જ્યારે વારંવાર મરી જવાની ઈચ્છા વ્યક્ત કરતી હોય, દરેક વાતે ગિલ્ટ અથવા શરમ અનુભવતી હોય અથવા તો બીજા લોકો પર બોજ બને છે એવી લાગણી અનુભવતી હોય, ત્યારે તેમની સાથે વાતચીત કરીને વોર્નિંગ સાઇન્સ ઓળખવી ખૂબ જરૂરી બને છે. આ ઉપરાંત સતત હતાશ અને નિરાશાવાદી રહેવું, એકલું હોવાનો સતત અનુભવ કરવો, જીવવાનું કોઈ કારણ ન લાગવું, સતત ઉદાસીનતા અને એકલતા અનુભવવી એ પણ આત્મહત્યા માટેના વોર્નિંગ સાઇન્સ છે. આ ઉપરાંત વ્યક્તિના વ્યવહારમાં કેટલાક બદલાવ, જેમ કે મરવા માટેના પ્લાન બનાવવા અથવા તો એના માટે રિસર્ચ કરવી, વ્યક્તિની ખાવા અને સૂવાની પેટર્નમાં બદલાવ આવવો, દારૂ અને બીજા નશીલા પદાર્થોનું સેવન કરવું, જોખમી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, સુસાઇડ નોટ લખવી અથવા અચાનક પોતાનું વસિયતનામું બનાવવું, વારંવાર ચીડિયાપણું વ્યક્ત કરવું અને રડવું આવવું, પોતાની જાતને મિત્રો અને કુટુંબીજનોના વર્તુળથી અલગ કરી દેવી. આ પ્રકારના વિવિધ વોર્નિંગ સાઇન્સને ઓળખી સક્રિયપણે પૂછપરછ કરવી જરૂરી બને છે. અને એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે એવા લોકો કે જે આત્મહત્યાનો વિચાર કરતા હોય છે એ મદદ માટે દરેક વખતે હાથ નથી લંબાવી શકતા, જેનું મુખ્ય કારણ છે સામાજિક ધોરણે પ્રવર્તમાન સ્ટિગ્મા. બીજા લોકો મારા માટે શું વિચારશે, બીજા લોકો આ બાબતે કઈ રીતે રિએક્ટ કરશે, આવા પ્રશ્નો સુસાઇડલ વ્યક્તિને મદદ મેળવવા માટે ઘણા નડતરરૂપ બનતા હોય છે. બિલકુલ સાચી વાત કહી મેડમ તમે. આ બાબતે હું પણ મેડમ સંમત છું. તો મેડમ, આ બાબતે હું તમને આગલો પ્રશ્ન પૂછવા ઈચ્છીશ કે સુસાઇડલ વ્યક્તિ સાથે આપણે શું વાતચીત કરી શકીએ? બરાબર. તો આપણે જે રીતે આગળ પણ જોયું કે સુસાઇડલ વ્યક્તિને એકલા ન છોડવા જોઈએ. આ ઉપરાંત વોર્નિંગ સાઇન્સને ઓળખી એ બાબતે યોગ્ય વાતચીત કરવી જોઈએ. જેમ કે તમે ઉદાસીનતા અનુભવી રહ્યા છો, તમને પોતાની જાતને નુકસાન પહોંચાડવાના વિચારો આવી રહ્યા છે, અને જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો આપણે કઈ રીતે વાતચીતમાં આગળ વધવું જોઈએ. તો આપણે વ્યક્તિને બિલકુલ નોન જજમેન્ટલ એટીટ્યૂડ સાથે આગળ પ્રશ્નો પૂછવા જોઈએ. જેમ કે આવા વિચારોનું કારણ શું છે, દિવસમાં કેટલી વાર આવા વિચારો આવે છે અને આ વિચારોની તીવ્રતા કેટલી હોય છે, આત્મહત્યા માટેની કોઈ પ્લાન કે યુક્તિ પણ મગજમાં આવે છે, કોઈ સુસાઇડ નોટ લખી છે કે નહીં. આ દરેક પ્રશ્નો આપણે ગંભીરતાથી, અત્યંત સહાનુભૂતિ સાથે, નોન જજમેન્ટલ પદ્ધતિથી પૂછી શકીએ છીએ. આ ઉપરાંત આવા સમયે શું ન કરવું એ પણ જાણવું ખૂબ જરૂરી છે. આવા સમયે વ્યક્તિને લેક્ચર આપવાનું ટાળવું, આત્મહત્યાના વિચારની નિંદા કરવી કે તેની તુચ્છ લોકોમાં ગણતરી કરાવવી જેવા ટીકાસભર શબ્દોનો પ્રયોગ ટાળવો. બરાબર. આ માહિતી ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડે એ પ્રકારની છે. આટલી વાતચીત ઉપરથી સુસાઇડ અને સુસાઇડલ વ્યક્તિ વિશેની સમજણ ઊભી થઈ છે. પરંતુ મારો આગલો અને અતિ મહત્ત્વનો પ્રશ્ન એ છે મેડમ કે સુસાઇડ માટે ખરેખર કોઈ અસરગ્રસ્ત સારવાર અવેલેબલ હોય છે? હા, સુસાઇડ માટે સારવાર ઉપલબ્ધ છે અને જે ઘણી અસરકારક હોય છે.
શેક સારવાર, કે જેને અમારી ભાષામાં ECT એટલે કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી કહેવાય છે, જે બિલકુલ સુરક્ષિત અને અસરકારક સારવાર છે. સુસાઇડલ દર્દીઓ માટે ખાસ જરૂરી પણ છે. આ ઉપરાંત વ્યક્તિના રોગની તાસીરને અનુરૂપ દવાઓ પણ ઉપલબ્ધ છે, જે પણ અસરકારક હોય છે અને આ દવાઓની આદત પડતી નથી. દર્દી માટે સલામત અને વધુ પડતી ખર્ચાળ પણ હોતી નથી. બરાબર. ખરેખર આ માહિતી ઘણા બધા લોકોને મદદરૂપ બની શકે એમ છે. આ માહિતી માટે આપનો ઘણો ઘણો આભાર મેડમ. હજી મારી પાસે કેટલાક પ્રશ્નો છે જે વિષયક માહિતી દર્દી અને તેના પરિવારજનો માટે ખૂબ ઉપયોગી નીવડી શકે એમ છે. તો મેડમ, મારો આગલો પ્રશ્ન તમને છે કે હતાશાના દર્દી પોતાના માટે શું કરી શકે છે? કારણ કે આપના જણાવ્યા અનુસાર હતાશા રોગ એ સુસાઇડ માટેનું આગવું કારણ છે. તો આની માટે મેડમ માહિતી આપવા વિનંતી. હા, તમારી વાત બિલકુલ સાચી છે. હતાશા રોગના દર્દીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જે માટે યોગ્ય અને નિયમિત દવા લેવાથી તેમને ઘણી રાહત મળી શકે છે. આ ઉપરાંત હળવી કસરત કરવી જોઈએ, મદદ માટે હાથ લંબાવવો જોઈએ, તેમજ હતાશાના સમયગાળા દરમિયાન મહત્ત્વના કોઈપણ નિર્ણય આવા વ્યક્તિએ ન લેવા જોઈએ. આ બાબતોનું ધ્યાન વ્યક્તિ પોતે રાખી શકે છે. બરાબર. તો મેડમ, આ પરિસ્થિતિમાં કુટુંબના સભ્યો દર્દીને કઈ રીતે મદદરૂપ થઈ શકે? કુટુંબના સભ્યો વ્યક્તિની પીડાને સમજવાનો પ્રયત્ન વાતચીત દ્વારા કરી શકે છે. આપમેળે જ સારું થઈ જશે એવી આશા ન રાખો. દવા ચાલુ કરવા તથા ચાલુ રાખવા માટે વ્યક્તિને પ્રોત્સાહિત કરો. વ્યક્તિને પ્રવૃત્તિમય રાખવા માટે મદદ કરો. તેમના વર્તન માટે ટીકા ટિપ્પણી અથવા દોષ ન આપો અને આત્મહત્યાની કોઈ પણ વાતને ગંભીરતાથી લો. બરાબર. આ ખૂબ જ કાળજી રાખવાની બાબત તમે જણાવી. આ દરેક બાબત એક સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે તેમ છે. તો હવે મારો આગલો અને અંતિમ પ્રશ્ન એ સામાજિક દૃષ્ટિકોણથી છે, જે ખૂબ ગંભીર અને અગત્યની બાબત પણ છે. મેડમ, આજના આ પ્રવર્તમાન સમયમાં આપઘાત જેવી સંવેદનશીલ બાબતે મીડિયા રિપોર્ટિંગ કઈ રીતે થવું જોઈએ એ માટે થોડી માહિતી આપવા વિનંતી. બરાબર. તો આ માટે હું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પ્રિવેન્ટિંગ સુસાઇડ અ રિસોર્સ ફોર મીડિયા પ્રોફેશનલ્સની ગાઈડલાઇનને સંદર્ભિત માહિતી તરીકે રજૂ કરવા ઈચ્છું છું. અને આ માટે સમજફેર ન થાય તે હેતુથી હું આ માહિતી શબ્દશઃ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ રજૂ કરીશ. તો ફોર રિસ્પોન્સિબલ રિપોર્ટિંગ ઓન સુસાઇડ ફોલોઈંગ ફ્યુ ડુ નોટ પોઈન્ટ્સ ફોર રિપોર્ટિંગ. તો એમાં પ્રથમ પોઈન્ટ છે, ડુ નોટ યુઝ સેન્સેશનલ લેંગ્વેજ ઇન હેડલાઇન્સ. ડુ નોટ પોઝિશન સુસાઇડ રિલેટેડ કન્ટેન્ટ એઝ ધી ટોપ સ્ટોરી એન્ડ ડુ નોટ અનડ્યુલી રિપીટ સચ સ્ટોરી. ડુ નોટ યુઝ લેંગ્વેજ ઓર કન્ટેન્ટ which sensationalize, romanticize or normalizes suicide or that presents it as a viable solution to problems. Do not oversimplify the reason for a suicide or reduce it to a single factor. Do not use photographs, video footage, audio recordings or digital or social media links. Do not describe the method used. Do not name or provide details about the site or location. Do not report the details of suicide notes. There is a line from WHO I want to quote here. Widely disseminated stories of death by suicide are often followed by more suicide in the population, while stories of overcoming a suicide crisis can lead to fewer suicides. અંતમાં હું આજના દિવસને અનુલક્ષીને એટલું જ કહેવા માંગીશ કે આત્મહત્યાની જટિલતાને સમજો. તેમાં વિવિધ પરિબળો અસર કરતા હોય છે. જોખમકારક અને બચાવ કરતા પરિબળોને ઓળખો. બીજાની મદદ મેળવો. હતાશાની બીમારી એ બહુ સામાન્ય રીતે જોવા મળતી પરંતુ અશક્ત કરી દેતી બીમારી છે. ઘણા દર્દીઓ નિદાન અને સારવાર મેળવી શકતા નથી. તેથી આપણે સજાગ અને સુમાહિતગાર બની પોતાની અને બીજાની મદદ કરીએ અને સાચી માહિતીનો પ્રસાર કરીએ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર શ્રુતિ તમારો. આપના દ્વારા ખૂબ સુંદર અને રસપ્રદ માહિતી આજે મળી છે. તો આ સાથે હું આપ સૌની વિદાય લઉં છું. આગળ પણ આવા સુંદર કાર્યક્રમ માટે બની રહો કેમ્પસ રેડિયો સ્ટેશન 90.4 FM સાથે. થેન્ક યુ.